શું તમે પણ છાતીમાં બળતરા, ખાટા ઓડકાર અને અપચાથી કંટાળી ગયા છો? મોંઘી એન્ટાસિડ સિરપ ફેંકો અને આ દેશી નુસ્ખો અજમાવો. જ્યારે પણ પેટમાં ગરમી વધે છે અથવા એસિડિટી થાય છે, ત્યારે આપણે તરત જ દવાઓ લઈએ છીએ. પરંતુ ઇન્ટરનેટ પરના આયુર્વેદિક ઉપચારો મુજબ ઠંડુ દૂધ અને સાકરનું મિશ્રણ એસિડિટી અને અપચા માટે અક્ષીર ઇલાજ છે. આ કુદરતી મિશ્રણ પેટના એસિડને સેકન્ડોમાં શાંત કરવાની શક્તિ ધરાવે છે. આ મિશ્રણ કેવી રીતે કામ કરે છે? પહેલું, એસિડિટીમાં રાહત. દૂધમાં રહેલું કેલ્શિયમ પેટમાં વધારાના એસિડને શોષી લે છે, જ્યારે ઠંડુ દૂધ અન્નનળીમાં થતી બળતરાને તરત જ ઠંડક આપે છે. બીજું, પાચન અને ભૂખ. જો તેમાં ખાંડને બદલે ખડી સાકર ઉમેરવામાં આવે તો તે પાચન ક્રિયાને સુધારે છે. તે જઠરાગ્નિને સંતુલિત કરે છે, જેનાથી ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થાય છે અને ખોરાક પચવામાં પણ સરળતા રહે છે. ત્રીજું, પેટની ગરમી. ઘણીવાર પેટમાં ગરમી વધવાને કારણે મોઢામાં ચાંદા પડે છે. આ મિશ્રણ પેટને અંદરથી સાફ કરી ઠંડક પ્રદાન કરે છે. કેવી રીતે લેવું? અડધા ગ્લાસ ઠંડા દૂધમાં 1 ચમચી સાકરનો પાવડર મિક્સ કરીને દિવસમાં 2 વાર પીવો. યાદ રાખો, દૂધ ગરમ ન હોવું જોઈએ અને તેમાં ખાંડનો ઉપયોગ ટાળવો. તમારા એવા મિત્રો સાથે આ પોસ્ટ શેર કરો જેઓ વારંવાર ગેસ અને એસિડિટીની ફરિયાદ કરે છે. સ્વસ્થ રહો, મસ્ત રહો.